છેલ્લા 15 વર્ષથી મેં સ્ટેજ શેર કર્યા છે, ભાષણ આપેલું છે, પણ આ જે માહોલ છે ને એમ લાગે ઘર વચ્ચે વાત કરીએ છીએ. મંચ પર ઉપસ્થિત આગેવાનો અને અહીંના કાર્યકર્તાનો ખૂબ ખૂબ આભાર કે આ જે મંચ વિચારોનું વાવેતર ક્યારનો રાહ જોતો હતો, પણ આજે ગુરુવાર આવી ગયો કે મારે સંબોધવાનું થયું. 400 થી વધુ લોકો ગુરુવારનો સમય અને સવારનો સમય 15 મિનિટ મને સાંભળવા માટે આવેલા છે. તો અગર આનું ટોટલ કરું તો 100 કલાક મને કોઈ સાંભળશે તો આ મારી નૈતિક ફરજ છે કે આજે મારા 15 વર્ષનો નિચોડ આપું કે કઈ વસ્તુથી તમે તમારું આયુષ્ય વધારી શકો, અને આ 100 ના 10 ગણા વધુ 1000 દિવસ અગર તમે આ નિયમોનું પાલન કરો છો તો હું પ્રોમિસ આપું છું કે તમે 1000 દિવસ હૃદય રોગથી વધુ જીવશો. જે કાર્યક્રમનો ટાઇટલ છે હેલ્થ, વેલ્થ અને હેપીનેસ, આખો જીવનનો સાર આવી જાય છે આમાં, આખું જીવન આમાં સમાવેશ થઈ જાય છે. હવે આપણો સમાજ જ્યારે સુરત તરફ આવ્યા ત્યારે આમાં સૌથી વધુ એક જ વસ્તુ પર ધ્યાન આપ્યું, એ હતી વેલ્થ, પૈસા. પણ જ્યારે કોરોનાના લપડાક આપણા જીવનમાં લાગી પછી આપણને ખબર પડી કે શું વસ્તુ જરૂરી છે, અને એ વસ્તુ આવે છે હેલ્થ. પણ કદાચ કોઈ વ્યક્તિને સમજ ન આવે કે હેલ્થ શું છે, તો મારી રિક્વેસ્ટ છે કે હવે ગમે ત્યારે તમને સમય મળે અથવા કોઈના ખબર અંતર પૂછવા જાઓ કે આઈસીયુમાં જાઓ ત્યારે લોકોને જોવો અને એને પૂછો. એને એ નહીં પૂછતા કે કેવું છે, એને એ પૂછજો કે હવે તમને શું પ્રોબ્લેમ લાગે છે. એ ત્યારે ચોક્કસ કહેશે કે જો મેં જીવનમાં થોડુંક ધ્યાન રાખ્યું હોત, મેં ખાવા પીવામાં થોડી કેર રાખી હોત તો મારી આ શરીરની આ ખરાબ પરિસ્થિતિ ન આવે. તો ત્યારે રિયલ મિનિંગ ઊભો થાય છે કે એટેક આવ્યા પછીનો સમય. તો ઇન્ડિયા, આજે હું 12 ભણેલો હતો અને બધી કન્ટ્રી ફેરો ત્યારે મને ખબર પડી કે ઇન્ડિયા એક એવી કન્ટ્રી છે કે જે ટોપ 5 માં આવે. ક્યાં? 1 વાગે હૃદયની તકલીફ થયા પછીની કેર, બટ 11 વાગે કે હૃદયની તકલીફ ન થાય એની કેર માટે ઇન્ડિયા આજે સૌથી ડાઉન છે. અને એ જ વસ્તુનું નામ આવ્યું પ્રિવેન્શન. એટલે જ કહેવાય પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. કે જો તમે પહેલેથી જ કાળજી રાખો તો દવાનો લોડ, સ્ટેન્ટ મૂકવાનો, બાયપાસ કરવાનું અને રોજ જે હાર્ટ એટેકનો ડર તમે અટકાવી શકો. અને એ જ વસ્તુ થકી ડોક્ટર બર્નલ્ડ હતા, કાર્ડિયાક સર્જન કે જેણે 150 હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કર્યા. આખા વર્લ્ડમાં એકમાત્ર એવા ડોક્ટર છે કે એને 150 હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કર્યા. એને એક વાત કરી કે જો મેં મારું ફોકસ પ્રિવેન્શનમાં રાખ્યું હોત, કે હું લોકોને એવું સમજાવતો હોત કે કેમ અટકાવી શકો, તો હું કદાચ 13 કરોડ લોકોની ડેથ અટકાવી શક્યો હોત. તો આજે પ્રિવેન્શન એટલું જરૂરી છે. તો હૃદયના પ્રિવેન્શન માટે આપણે વાત કરશું અમુક બેઝિક સરળ નિયમો કે જે તમે ઘરે બેઠા કરી શકો. કોઈ ખર્ચો નથી, કોઈ મુશ્કેલી નથી, 3 દિવસમાં તમારું બોડી એડપ્ટ થઈ જશે. તો આજે હું એ 13 સરળ નિયમમાંથી પહેલો નિયમ કે જે આપણે ફોલો કરવાનો છે એ છે ફાસ્ટિંગ, ઉપવાસ. આના માટે નોબેલ પ્રાઇઝ, જે મેનકાઇન્ડ માટેનું સૌથી ઇનોવેટિવ થોટ્સ કે જે ફિઝિયોલોજી કે જે પ્રમાણ કહેવાય, એને નોબેલ પ્રાઇઝ મળ્યો અને એ હતું ફાસ્ટિંગ, ઉપવાસ કરો. હવે કઈ રીતે કરશું? તો આપણે જનરલી સાંજે 8 વાગે જમી લેતા હોય, તો સાંજના 8 થી સવારના 8 12 કલાક થયા અને 4 કલાક બીજા એડ કરો. તો આજથી પહેલો નિયમ પાડો ઉપવાસનો કે રાત્રે 8 વાગ્યા પછી કંઈ ખાવાનું નહીં. તમે 4 થી 5 વસ્તુ લઈ શકો. એમાંનું પહેલી વસ્તુ છે લીંબુ પાણી, બ્લેક ચા, બ્લેક કોફી અથવા પાણીવાળી છાશ. તમારે શું કરવાનું છે? આજે તમે 7 વાગે ખાતા હોય તો કાલે 8 વાગે ખાજો, 9 વાગે ખાઓ, 10 વાગે ખાઓ. એમ કરતા 1 કલાક ડિલે કરો. એટલે 4 દિવસની અંદર તમારું પેટ એડપ્ટ કરી લેશે એ ભૂખ સહન કરવાનું. એટલે પહેલો નિયમ પાળવાનો છે કે આજથી હવે 12 વાગ્યા સુધી તમારે માત્ર પાણી, સાદું પાણી કે ગરમ પાણી કે લીંબુ પાણી કે પાણીવાળી ચા અને પાણીવાળી કોફી, એનો ઉપયોગ કરી અને 12 વગાડો. બીજો નિયમ, સવારે જ્યારે 12 વાગે તમે ફાસ્ટિંગ ઉપવાસ તોડો છો
ત્યારે સૌથી પહેલું જે હૃદય માટેની સૌથી 3 રામબાણ જ્યુસ છે એ છે દૂધીનું જ્યુસ અથવા આંબળાનું જ્યુસ અથવા સરગવાનું જ્યુસ. સૌથી પહેલા એ પીવાનું છે અને એના અડધી કલાક પછી ખાવાનું છે. કોઈ એવા બી દર્દી હોય કે એમની દવા ચાલુ હોય તો બધી દવા તમારે બપોર પછી લેવાની છે. આ બીજો નિયમ આ એ થયો. હવે પછી ત્રીજો નિયમ કે જ્યારે પણ તમે ઓફિસ કામ કરો છો કે ચેર પર બેસવાનું ત્યારે ઓલવેઝ 20 મિનિટ પછી 3 થી 4 મિનિટ ચાલી લો અથવા પગને આમ હલાવી લો અથવા કોઈ બી ઇઝી મૂવમેન્ટ કરો. એટલે શું થાય? બ્લડ સર્ક્યુલેશન તમારું એનહેન્સ થાય. આપણે શું કરીએ? સવારે 7 વાગે ચાલવા જઈએ અને ચાલીને આવીને કોન્સ્ટન્ટ બેસવાનું. એ કરતા તમે અગર નિયમિત થોડાક અંતરે 30 મિનિટે અગર 2 થી 3 મિનિટ ચાલો છો તો તમારો બ્લડ ફોર્સ વધશે અને તમારા ઓર્ગનની આયુષ્ય વધશે અને હૃદયને કામ કરવાનો લોડ ઓછો થશે. એટલે ઓલવેઝ 30 કે 40 મિનિટના અંતરે 2 થી 3 મિનિટ ઓલવેઝ ચાલવાનું રાખો. ત્રીજો નિયમ, હંમેશા ખાવામાં 2 ફેરફાર કરો. આપણે શું થાય? રોટલીના 4 થી 5 ટુકડા કરીએ અને શાક ઓછું લઈએ. એકદમ સરળ વસ્તુ છે. એક રોટલીના 10 ટુકડા કરો અને શાક વધુ લો. એટલે તમે જેટલી બી રોટલી ખાવશો એનો અડધો ભાગ કરો. 3 રોટલી ખાતા હોય તો 1.5 રોટલી કરો. એ 1.5 રોટલીના તમે 20 ટુકડા કરો. નાનો ટુકડો શાક રોટલીનો અને વધુ શાક લો. એનાથી શું થશે કે જે સૌથી મોટું અત્યારે લાઇફસ્ટાઇલ ડિઝીઝમાં કે જેમાં બીપી, શુગર, થાઇરોઇડ કે પીસીઓડી આવે એમાં સૌથી વધુ હેરાનગતિ કરતી વસ્તુ હોય છે તો એ અનાજ છે. તો અનાજથી તમે દૂર રહો. હવે ત્રીજી વસ્તુ કે ઓલવેઝ દિવસમાં 1 કે 2 ફ્રૂટ્સ ખાવાનો આગ્રહ ઓલવેઝ રાખો. ફ્રૂટ સૌથી મેઇન ખોરાક આપણો છે અને એમાં સૌથી વધુ એન્ટીઓક્સિડન્ટ આવેલા છે કે જે શરીરનો કચરો બહાર કાઢી શકે. એટલે 12 વાગ્યાથી 8 વાગ્યાની વચ્ચે અગર કોઈને ભૂખ લાગે છે તો ફ્રૂટ્સ ખાવાનો આગ્રહ રાખો. નથી ભૂખ લાગતી તો રાત્રે જમવાના પહેલા 2 ફ્રૂટ્સ ખાવાનો આગ્રહ રાખો. ત્રીજી વસ્તુ કે જે આપણે ઘરમાં રોજ જે યુઝ કરીએ છીએ એને ડ્રગ્સ કયો, પોઈઝન કયો કે જે ઝેર કહેવાય એ કહો તો એ છે ખાંડ. 30 દિવસ માટે તમે ખાંડની બધી જ વસ્તુ બંધ કરો અને તમે ફરક જોશો. અને જ્યાં તમારે ફોર્માલિટી ખાતર ચા પીવાની પડે તો ખાંડ વગરની પીવો અને જેટલું બી બને એટલું તમારા શરીરમાંથી ખાંડનો ઉપરાશ એકદમ બંધ કરી દો. આના પછીની વસ્તુ જે એકદમ ઈઝી છે એ છે 30 મિનિટ સુવા પહેલા અને ઉઠ્યા પછી મોબાઈલનો ઉપયોગ બિલકુલ બંધ કરો અને એનો ફરક તમને ચોક્કસ દેખાશે. એકદમ સરળ છે કે એના જે અલ્ટ્રાવાયોલેટ કિરણો છે, જે સ્પેક્ટ્રમ લાઇટ હોય ફોનની, એ આપણને બ્રેનને એવું કહે કે તમે હજુ જાગવાના મૂડમાં છો, તમારે સૂર્યાસ્ત થયો નથી. એટલે તમારું માઇન્ડ કોન્સ્ટન્ટ થિંકિંગ કરશે. સવારે જ્યારે તમે ઉઠો છો ત્યારે ઉઠતા વેત આપણું શરીર એક ગ્રેવિટીમાં હોય, આપણું બ્રેન ગ્રેવિટી ફોર્સમાં હોય અને સડનલી આપણે શું કરીએ? ફોન જોઈએ અને એમાં ન્યૂઝ જોઈએ કે કઈ બી વસ્તુ જોઈએ કે આપણે એમાંથી નેગેટિવ ભાવ ઇમ્પેક્ટ કરીએ. તો આ નિયમ કે 30 મિનિટ સુવા પહેલા અને ઉઠ્યા બાદ ફોનનો ઉપયોગ કરવો. પછીની વસ્તુ કે ઓલવેઝ રાત્રે સૂતી વખતે અગર બને છે તો ત્રિફળા ચૂર્ણનો પાવડરનો યુઝ કરો ગરમ પાણી સાથે. આ શું કરશે? તમારા શરીરનો જેટલો બી ટોક્સિન્સ છે કે મળના અંદર જામેલો છે એ બધો સાફ કરી નાખશે. આના પછી હવે સવાસન, એક યુટ્યુબમાં એક વિડીયો છે સવાસન કે જે આપણે મોબાઈલને રીબૂટ કરીએ એમ બ્રેનને અને બોડીને રીબૂટ કરવા માટેનો એક ઓડિયો છે. 20 થી 25 મિનિટનો ઓડિયો છે. લાઇટ બંધ કરો, સૂઈ જાઓ અથવા ઓફિસમાં હોય તો ઓફિસમાં આ વિડીયો પ્લે કરો અને જે રીતનું એનું ગાઈડન્સ આપે છે એ રીતે તમે એને સાંભળો. આ વિડીયો બનાવેલો છે ડોક્ટર રમેશ કાપડિયા, સિનિયર મોસ્ટ કાર્ડિયોલોજિસ્ટ ગુજરાતના. એમણે આ વિડીયો બનાવેલો છે અને એટલો સરસ રિઝલ્ટ એનું કે તમારું આખું શરીર રીબૂટ થઈ જશે. આના પછીનો નિયમ છે કે અગર તમને ઊંઘની તકલીફ છે તો બ્રીધિંગ એક્સરસાઇઝ, અનુલોમ વિલોમ કરો. આ નાની નાની વસ્તુ અગર તમે જીવનમાં એડપ્ટ કરો છો
તો તમે હૃદય રોગની બીમારીથી ઘણા બધા દૂર થઈ શકો અને હૃદયની એટેક આવવાની સમસ્યાથી તમે આનો છુટકારો પાડી શકો. હવે આજકાલ આપણે શું કરીએ, મોબાઈલના કવર લાવીએ, કાર વોશ કરાવીએ, એનો ઇન્સ્યોરન્સ કરાવીએ, તો અગર તમારી ઉંમર 30 કરતા વધુ છે તો પ્લીઝ મસ્ટ ડુ સ્ટ્રેસ ઇકો, કે જે દોડાવીને તમારી હૃદયની સોનોગ્રાફી કરે, કે માપે કે તમારી હૃદયની એફિશિયન્સી શું છે. તો ઓલવેઝ સ્ટ્રેસ ઇકો કરો. અને હમણાં જે આપણે કોવિડ પછી જોઈએ છે કે સડન કાર્ડિયક એરેસ્ટ થઈ જાય છે, લોકોની ડેથ થઈ જાય છે, તો એની પાછળના બી અમુક ક્લોટિંગ ફેક્ટરો છે કે જે આપણું બ્લડ ક્લોટ કરે. તો એમાંના ઘણા રિપોર્ટ છે, એમાંનો સૌથી ઇમ્પોર્ટન્ટ રિપોર્ટ છે લાઇપોપ્રોટીન સ્મોલ એ, હોમોસિસ્ટીન, HSCRP અને લિપિડ પ્રોફાઇલ. આ બધી જ વસ્તુ અમે જે આજે વાત કરું છું એના જે ડિટેલ નિયમો છે એની મેં એક PDF બનાવી છે કે જે તમને WhatsApp મારફતે મળી જશે આ ટોક પછી. તો એ વસ્તુ તમે આ જીવનમાં જરૂરથી એડપ્ટ કરી શકો. એટલે આ જે હેલ્થ કેર માં ખાસ કરીને જે હાર્ટ કેર છે એ કરવી જરૂરી છે, તો જ આપણે આનો રિયલ જે ઉપયોગ છે આપણા જીવનમાં, કે આનું લાંબુ આયુષ્ય, હેલ્ધી આયુષ્ય આપણે આનું કરી શકીએ. આ પછી આપણે વાત કરીએ તો જનરલી આપણે શરીરમાં જે અંગમાં હાર્ટ પંપ કરે છે એ દિવસમાં 1 લાખ વખત બીટિંગ કરતું હોય, અને એ બીટિંગ કરવાથી એ બ્લડ સર્ક્યુલેશન આખી સિસ્ટમમાં જતું હોય. અને એ જ વસ્તુ માટે આપણે બી હાર્ટને હેલ્ધી રાખવા માટે આ વસ્તુ કે જેમાં આપણે હૃદયને સક્ષમ કરી શકીએ, તો એમાંનો છે ફૂડ. ફૂડ ઇઝ ધ મેડિસિન, અને રોંગ ફૂડ જ ડિઝીઝ છે. એટલે જીવનમાં આ અમુક નિયમો, કે જે સૌથી પહેલો નિયમ છે કે ઉપવાસ કરો. 16 કલાકનો ઉપવાસ હોય. ઉપવાસમાં સૌથી પહેલા તમારે કાચા શાકભાજીનું જ્યુસ પીવાનું છે, અને દિવસમાં 2 વખત જમવાનું છે. અને જમવાના વચ્ચે ગમે ત્યારે તમને ભૂખ લાગે છે તો લીંબુ પાણી, બ્લેક ટી કે બ્લેક કોફી એનો અચૂક ઉપયોગ કરો. અને આ જ વસ્તુથી તમે તમારા હાર્ટને હેલ્ધી બનાવો. ક્વેશ્ચન? ઓકે. તો હૃદયની બીમારીમાં આજે સૌથી વધુ થવાવાળી બીમારી છે બ્લોકેજ છે, કે નળીની અંદર એ બ્લોકેજ બને. એ બ્લોકેજની સ્પીડ દર વર્ષે 2 થી 5% હોય. તો આજે એ સ્પીડ આપણે કેટલી છે એ અગર જાણવું પણ છે, તો આજે મેડિકલ સાયન્સ પાસે એવી બી ટેકનોલોજી છે કે જેના દ્વારા આપણે જાણી શકીએ કે અત્યારે મારા બ્લોકેજની પોઝિશન શું છે. તો એ સુરતમાં આજે સારા CT સ્કેન મશીનો અવેલેબલ છે કે જેના દ્વારા આપણે જાણી શકીએ કે આપણું બ્લોકેજ અત્યારે કેટલું છે. તો ઓલવેઝ એક વખત લાઈફમાં CT કોરોનરી એન્જિયોગ્રાફી, કે જે બ્લોકેજ અત્યારે કેટલું અને ક્યાં બનેલું છે એના જાણવા માટેનો આ સ્કેન ઓલવેઝ એક વખત કરાવી શકાય, કે જેના દ્વારા આપણે અત્યારે શું પોઝિશન છે અને આપણે ડાયટથી અને કઈ રીતે રિવર્સ કરી શકીએ એ વસ્તુ જાણી શકીએ. તો આજે આપણી હૃદયની હેલ્થ આપણા હાથમાં છે. તો હાથને આજે જેટલો તમે સ્ટ્રોંગ રાખશો એટલું તમારી હાર્ટની હેલ્થ સુધરશે, અને જેટલું જ તમે હાથને ઢીલો મૂકશો એટલી જ હાર્ટ હેલ્થ ઓછી થશે. તો આજે પ્લીઝ હેલ્થમાં હાર્ટની હેલ્થને પ્રાયોરિટી રાખો અને તમારું આયુષ્ય વધારો. બ્લોકેજમાં 3 વસ્તુ આવેલી હોય છે. એક તો કેલ્શિયમ હોય, શરીરનો ખરાબ કચરો હોય, અને કોલેસ્ટ્રોલ હોય. પણ આજે હું એમ કહું કે રોડ ઉપર કંઈક એક્સિડન્ટ થાય તો આપણે એમ્બ્યુલન્સ જોઈએ છીએ, પણ અત્યારે શું છે કે આપણા માઇન્ડમાં એવું છે કે જ્યાં એમ્બ્યુલન્સ છે ત્યાં જ એક્સિડન્ટ થાય છે. પણ ખરેખર શું છે કે જ્યાં ડેમેજ થાય ત્યાં જ બ્લોકેજ બને છે. એટલે બ્લોકેજ બનવા માટે સૌથી પહેલું એન્ડોથેલિયલ ડિસફંક્શન, કે જે નળીની અંદરની સરફેસ હોય એમાં ડેમેજ થાય. તો જો તમારે બ્લોકેજ રિવર્સ કરવું છે તો 1 મહિનો તમે કેવલ કાચું કે બાફેલું શાકભાજીનો ઉપયોગ કરો.
તમારું એલડીએલ કોલેસ્ટ્રોલ 50 થી ઓછું રાખો, અને તમે એન્ટીઓક્સિડન્ટ કે જેમાં ઓમેગા ફેટી 3 એસિડ છે, મેગ્નેશિયમ છે, અગર આ વિટામિનનો તમે નિયમિત ઉપયોગ કરો છો તો તમારું બ્લોકેજ રિવર્સ થશે. અને એ પ્રૂવ કર્યું હતું ડોક્ટર કાર્ડવેલે કે 6 મહિનામાં એમણે બ્લોકેજ 30 થી 40% રિવર્સ કર્યું. એટલે ઓલવેઝ કાચા ફ્રૂટ કે શાકભાજીનો ઉપયોગ રાખો, ફાસ્ટિંગ કરો, અને નિયમિત કોલેસ્ટ્રોલની દવાથી તમારું એલડીએલ ખરાબ કોલેસ્ટ્રોલ જે કહેવાય એ 50 થી ઓછું રાખો. અને જો તમે એની સાથે મેગ્નેશિયમ કે ઓમેગા ફેટી 3 એસિડનો અગર રેગ્યુલર કન્ઝપ્શન કરો છો તો વિધિન અ યર તમારા બ્લોકેજમાં 30 થી 40% સુધીનો ઘટાડો થશે.